વિદ્યાર્થી મિત્રો, આજનું જે ચેપ્ટર છે એ ખૂબ જ રસપ્રદ ચેપ્ટર છે અને આ ચેપ્ટર ફક્ત 10મા ધોરણમાં સારા માર્ક્સ મેળવવા કે પ્રેક્ટિકલમાં 10 માંથી 10 માર્ક આવે આમાંથી જે સવાલ પૂછાય એમાંથી એની માટે નથી, પણ ભવિષ્યમાં પણ તમને કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો આ જે કોન્સેપ્ટ તમે શીખવાના છો એ તમને હંમેશા ઉપયોગી થાય એવી સરસ મજાની વસ્તુ છે. હવે ચેપ્ટરની શરૂઆત હું એક દ્રષ્ટાંતથી કરું, એક તમને ઉદાહરણ આપું કે આ પ્રકારનું કાર્ય કરવું હોય તો કઈ રીતે થાય. કે દાખલા તરીકે તમારે એક કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીને એક અથવા વધારે વેરિયેબલ એટલે કે ચલ, એક અથવા વધારે ચલ ના ઉપયોગ વડે 1 થી 10 નંબર પ્રિન્ટ કરવાના છે. તમને આવો સવાલ એક્ઝામમાં પૂછાય તો તમે કઈ રીતે કરશો? સવાલ પહેલા સમજો. તમારે એક અથવા તો એક કરતા વધારે ચલની અંદર નંબર સ્ટોર કરવાના છે અને પછી 1 થી 10 નંબર સુધીના નંબર દર્શાવવાના છે પ્રિન્ટએફ દ્વારા. તો તમે કઈ રીતે કરી શકો? તો તમે આવી રીતે કરો કે પહેલા ઇન્ટીજર દાખલા તરીકે આપણે ઇન્ટીજર x ડિક્લેર કર્યો. હવે આપણે x ની અંદર વેલ્યુ સ્ટોર કરીએ. x = 1. પછી અહીંયા પ્રિન્ટએફ આપીએ. %t, x. તો આઉટપુટ શું આવશે? તો અહીંયા આઉટપુટ લખું છું. વન પ્રિન્ટ થશે. હવે આપણે ફક્ત 1 નથી પ્રિન્ટ કરવાનું, પણ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 સુધી પ્રિન્ટ કરવાનું છે. તો આ સમસ્યાનો ઉકેલ આપણે કઈ રીતે કરીએ કે બીજો વેરિયેબલ ડિક્લેર કરીએ. અહીંયા પછી y ની અંદર દાખલા તરીકે 2 સ્ટોર કરાવીએ. આઉટપુટ આવશે 2. તો આવી રીતે આપણે 10 ચલ ડિક્લેર કરવા પડશે. 10 એ 10 ચલની અંદર જુદી જુદી વેલ્યુ સ્ટોર કરાવવી પડશે અને પછી 1 બાય 1 તમારે ડિક્લેર કરવી, પ્રિન્ટએફ આપવી પડશે. એ તો ગધા મજૂરી કહેવાય. શું કહેવાય? ગધા મજૂરી. હવે આપણે ગધા મજૂરી નથી કરવી, એની કોઈ શોર્ટકટ ટેકનિક તો હશે ને કે આ કાર્ય કઈ રીતે કરવું. તો પહેલી ટેકનિક તમને સમજાવું કે દાખલા તરીકે આપણે એકનો એક જ વેરિયેબલ રાખીએ. અહીંયા બીજો વેરિયેબલ ડિક્લેર ન કરીએ. નહીંતર તો 10 આવી રીતે 100 નંબર પ્રિન્ટ કરાવવા હોય તો 100 વેરિયેબલ ડિક્લેર કરવા પડે. તો એની બદલે સિમ્પલ આપણે આવી રીતે કરીએ. x = 1 printf x એટલે x આઉટપુટ 1 આવી જાય. x ++ નો અર્થ શું થાય કે x ની જે વેલ્યુ હતી એમાં આપણે એક ઉમેરવાનું. તો x ની વેલ્યુ શું હતી? 1. તો હવે 1 માં 1 ઉમેર્યો તો કેટલા થયા? 2. તો આમાં 2. તો હવે અહીંયા પ્રિન્ટએફ આપો. તો પ્રિન્ટ થશે 2. ફરી પાછું અહીંયા x ++ મૂકો. તો તમે આ રીતે એક સ્ટેપ વારંવાર મૂકી ને 1 થી 10 સુધી પ્રિન્ટ કરાવી શકો. તો આ પણ મારી પ્રમાણે ગધા મજૂરી કહેવાય. ઓકે, કારણ કે સી લેંગ્વેજની અંદર એક સરસ મજાની ફેસિલિટી આપી છે
કે જે ક્રિયા તમારે વારંવાર કરવાની આવતી હોય, ઓકે, અહીંયા જો એકની એક જ ક્રિયા વારંવાર આવે છે, x ની વેલ્યુ પ્રિન્ટ કરી, પછી x ની વેલ્યુ વધારી, પાછી x ની વેલ્યુ પ્રિન્ટ કરી, x ની વેલ્યુ વધારી, પાછી અહીંયા x ની વેલ્યુ પ્રિન્ટ કરી, પાછો x પ્લસ પ્લસ મૂકશું, તો એકની એક ક્રિયા વારંવાર આપણે રિપીટ કરી રહ્યા છીએ. તો આ વસ્તુ કરવા માટે જે કોન્સેપ્ટ છે એને કહેવાય છે લૂપિંગ કોન્સેપ્ટ. લૂપ શબ્દ યાદ રાખજો, LOOP લૂપ, જેમાં એકની એક ક્રિયા આપોઆપ વારંવાર થશે. હવે લૂપના 3 પ્રકાર છે. કુલ 3 પ્રકારના લૂપ છે. ફોર લૂપ, while લૂપ અને do while લૂપ. તો સૌથી પહેલા આ સમસ્યાનો ઉકેલ આપણે ફોર લૂપ દ્વારા હું તમને કરીને સમજાવું છું. તો ફોર લૂપમાં સૌથી પહેલા અહીં વાક્ય રચના, સિન્ટેક્સ, વાક્ય રચના એટલે સિન્ટેક્સ જોઈએ તો પહેલા ફોર લખવાનું, પછી રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ થાય, પછી x is equal to 1. જો હવે જે તમારે પહેલું સ્ટેપ અહીંયા મૂક્યું હતું x is equal to 1, એ ફોર લૂપની અંદર જ આવી ગઈ, તમે જોઈ શકો છો. એની માટે તમારે જુદું કંઈ કરવું નથી પડ્યું, ઉપર ડિક્લેર નથી કરવું પડ્યું. તો ફોર લૂપની અંદરનો પહેલો ભાગ જે છે એને કહેવામાં આવે છે ડિક્લરેશન. x ની વેલ્યુ આપણે ડિક્લેર કરી અથવા તો ઇનિશિયલાઇઝેશન, x ની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી. વધારે પરફેક્ટ શબ્દ છે ઇનિશિયલાઇઝેશન. તો આપણે x ની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી 1 થી, બરોબર. પછી આવે છે સેમિકોલન, કોમા નથી, સેમિકોલન છે, ઓકે. પછી ત્રીજી વસ્તુ, આપણે કેટલા નંબર પ્રિન્ટ કરવા છે? 10 સુધી નંબર પ્રિન્ટ કરવા છે ને, તો એની માટે x less than or equal to 10. તો આ જે બીજો ભાગ છે ફોર લૂપનો પહેલો ભાગ ઇનિશિયલાઇઝેશન અને બીજો ભાગ જે છે એ શું છે? તો કે તમારે લૂપ ક્યાં પૂરું કરવું છે, કેટલા નંબર સુધી પ્રિન્ટ કરવા છે, એ દર્શાવવા માટે આ બીજો ભાગ છે. અને ત્રીજી વસ્તુ તમને યાદ હોય તો એક સ્ટેપ રિપીટ કર્યું હતું. કઈ સ્ટેપ? x પ્લસ પ્લસ, x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1. તો અહીંયા બીજા ભાગમાં અહીં આવે છે, પછી આ પૂરું થાય. હવે છગડીયો કૌંસ, અહીં છગડીયો કૌંસ, ઓકે. આટલું જો કરું તો 1 થી 10 નંબર પ્રિન્ટ થઈ જાય. અટકી ગઈ ને ગધા મજૂરી આપી, કઈ રીતે? હવે એ સમજવાનો ખાસ પ્રયત્ન કરજો. તો આ પ્રોગ્રામ કઈ રીતે રન થશે? તો સૌથી પહેલા x નામનો વેરિયેબલ ડિક્લેર થશે. અહીં હું આઉટપુટ લખતો જઈશ. શું થશે? x નામનો વેરિયેબલ ડિક્લેર થશે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, x ની વેરિયેબલમાં 1 નામની વેલ્યુ સ્ટોર થશે. તો આ સ્ટેપ નંબર 1. અહીંથી આપણે અહીંયા આવ્યા. હવે શું થશે કે કન્ડિશન ચેક થશે કે શું x 10 કરતા ઓછો કે 10 જેટલો છે. આ કન્ડિશન ચેક થશે, છે કે નહીં. 1 છે, x ની વેલ્યુ 1, તો 1 10 કરતા ઓછો છે, આ છે. તો શું થશે? તો એની પછીના કર્લી બ્રેકેટની અંદર જે લખ્યું એ થશે. તો કર્લી બ્રેકેટની અંદર શું લખ્યું છે કે પ્રિન્ટ વેલ્યુ ઓફ x, x ની વેલ્યુ પ્રિન્ટ કરો અને આઉટપુટ આવશે 1. પછી શું થશે? આની પછી આ કર્લી બ્રેકેટમાં આવશે અને કર્લી બ્રેકેટ પૂરું કરશે. આટલું
છગડીયા કૌંસની વચ્ચે તમે જે કાંઈ પણ સ્ટેટમેન્ટ લખ્યા હોય એ બધા થશે. અત્યારે મેં એક જ સ્ટેટમેન્ટ લખ્યું છે x ની વેલ્યુ પ્રિન્ટ કરો, બાકી મેં 10 સ્ટેટમેન્ટ લખ્યા હોય તો 10 એ 10 એક્ઝિક્યુટ થાય. હવે આ થઈ ગયું. પછી છગડીયા કૌંસની બહાર નીકળ્યા અને x ની વેલ્યુ ને 1 થી વધારે, તો x ની વેલ્યુ કેટલી હતી? 1. 1 + 1 2. હવે પછી અહીંયા જાય શું x ની વેલ્યુ 10 કરતા ઓછી છે? x ની વેલ્યુ શું છે? 2. સો 2 છે એ 10 કરતા ઓછા છે? યસ છે. તો અહીંયા મેં એરો દોર્યો છે, આમ થઈને આમ છગડીયા કૌંસની અંદર આવે અને x ની વેલ્યુ પ્રિન્ટ કરે, એટલે અહીંયા 2 પ્રિન્ટ કરશે. પછી અહીંથી બહાર નીકળી જશે, પાછી x ની વેલ્યુ 1 વધારશે, પાછી કન્ડિશન ચેક કરશે, ઓછી છે અંદર આવશે અને x ની વેલ્યુ પ્રિન્ટ કરશે. તો આ રીતે 10 નંબર 10 સુધી એક ધાર્યું પ્રિન્ટ કર્યા કરશે. છે સરસ મજાની વસ્તુ. આ તમને કોઈ પણ તમે સારા પ્રોગ્રામર બનશો, જે કોઈ પણ કોમ્પ્યુટર 10માં લીધું છે તો એનો એવો કંઈક વિચાર હશે ને કે 10માં પછી કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું, તો એ વખતે તમને આ કોન્સેપ્ટ ખૂબ જ ઉપયોગી થવાનો છે. ઓકે. હવે બીજી વસ્તુ આમાં તે થોડુંક આગળ સમજાવું કે તમારે 1 2 3 4 આમ અડીને પ્રિન્ટ નથી કરવું, તમારે અહીંયા વચ્ચે જગ્યા છોડીને પ્રિન્ટ કરવું છે. સમજાય છે? તમારે અડીને પ્રિન્ટ નથી કરવું, તમારે વચ્ચે જગ્યા છોડતા જ એસને પ્રિન્ટ કરવું છે. તો એની અંદર શું થઈ શકે? સાવ સરળ છે. અહીંયા %d ની પછી જગ્યા છોડી દો. તો અહીંયા શું કરશે? x ની વેલ્યુ એટલે કે 1 પ્રિન્ટ કરશે, પછી જગ્યા એટલે આટલું પ્રિન્ટ કરશે, બીજી વાર 2 એટલે 2 પછી જગ્યા, ત્રીજી વાર 3 એટલે 3 પછી જગ્યા. તો આ રીતે જગ્યા છોડીને પ્રિન્ટ કરશે. હવે તમારે ત્રીજી વસ્તુ તમને કહું કે તમારે એવી રીતે પ્રિન્ટ કરાવવું છે કે આ રીતે ઉપર નીચે દરેક નવી લાઈનમાં આંકડો પ્રિન્ટ કરાવવો છે. 1 2 3. તો એની માટે તમે શું કરશો? મેં તમને શીખવાડ્યું છે, યાદ કરો. નો યાદ આવે તો કહો. /n જે છે એ શું છે? બેકસ્લેશ કેરેક્ટર કહેવાય. હું સમજાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આગળ ઉપર તમને આ વસ્તુ કામ લાગશે. તો આ રીતે તમે બેકસ્લેશ n મૂકી દો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કે દર વખતે આ વેલ્યુ અને નવી લાઈન પ્રિન્ટ કરશે તો આઉટપુટ આ રીતે આવશે. એટલે સુધી ક્લિયર? સારું. હવે તમારી ટેક્સ્ટબુકમાં એવું ઉદાહરણ આપ્યું છે કે તમારે આ બહુ મજાનું ચેપ્ટર છે. આની અંદર તમારે મગજ વાપરતા જવાનું છે. દર વખતે તમને પ્રોબ્લેમ એક સરખા ન આવે. ઓકે. અને બીજી વસ્તુ ગેરંટી કે પ્રેક્ટિકલની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાય. એ 10 માર્કનો હોય. તમારી 50 માર્કની પ્રેક્ટિકલની પરીક્ષા હોય ને, એમાંથી આનું વેઇટેજ 10 માર્કનું હોય. એટલે આવું પ્રિન્ટ કરવું છે તમારે. એસ્ટ્રિક બધાની વચ્ચે જગ્યા અને 5 એસ્ટ્રિક પ્રિન્ટ કરવા છે. 1 2 3 4 પ્રિન્ટ નથી કરવું, એ જવા દો. 1 2 3 4 નહીં. તો તમે શું કરશો? તો સૌથી પહેલા આપણે આ લૂપને કેટલી વખત ફેરવવાનું? તો અહીંયા 10 વખત કરે છે. અહીંયા લૂપ 10 વખત કરતું હતું, અહીંયા લૂપ આપણે 5 વખત ફેરવવું છે. તો અહીંયા શું કરશો? x is less than or equal to 5. એટલે લૂપ 5 વખત કરશે. હવે 5 વખત ફરે ત્યારે આપણે પ્રિન્ટ શું કરાવવું છે? સ્ટ્રિંગ. તો સાવ સિમ્પલ છે. સિમ્પલ.
અહીંયા આપણે પર્સન્ટેજ ડી મૂકીને કોઈ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ નથી કરાવતા, પરંતુ ફક્ત ને ફક્ત એસ્ટ્રિક પ્રિન્ટ કરાવીએ છીએ. ફક્ત ને ફક્ત એસ્ટ્રિક પ્રિન્ટ કરાવીએ છીએ. તો અહીંયા એસ્ટ્રિક ટાઈપ કર્યું હોય તો એસ્ટ્રિક આ રીતે પ્રિન્ટ થાય. અહીંયા સ્લેશ n મૂકી દઉં તો નવી નવી લાઈનમાં એસ્ટ્રિક પ્રિન્ટ થાય. ખ્યાલ આવ્યો? તો આ હતું ફોર લૂપ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ while લૂપ. આપણે આનો જ દાખલો while લૂપ દ્વારા સોલ્વ કરશું. પહેલું સ્ટેપ આપણે જે કરશું એ છે કે વેરિયેબલ ડિક્લેર કરવો. ઇન્ટીજર ડેટા ટાઈપ વાળો વેરિયેબલ ડિક્લેર કર્યો. તો એ આપણે કર્યો. શું નામ રાખ્યું વેરિયેબલનું? x. બરાબર. હવે ફોર લૂપની અંદર આપણને ઇનિશિયલાઇઝેશન કરવાનો મોકો મળતો હતો કે ફોર લૂપ બ્રેકેટની અંદર 3 ભાગ પડતા હતા. પહેલામાં ઇનિશિયલાઇઝેશન, બીજામાં કન્ડિશન ચેક અને ત્રીજામાં ઇન્ક્રીમેન્ટ. આ 3 વસ્તુ જુદું જુદું હતું. તો એના જગ્યાએ આમાં એવું કંઈ આવશે નહીં. while લૂપની અંદર ફક્ત કન્ડિશન ચેક એક જ ફેસિલિટી મળશે. તો આપણે x ની વેલ્યુ જે આપી છે એ બારોબાર જ આપી દેવાની. હું અહીંયા લખી શકું x = 1, અથવા અહીંયા લખી શકું x = 1. બેનો અર્થ સેમ જ થાય. અહીંયા x = 1 લખો તો ચાલે, અહીંયા જુદું લખો તો પણ ચાલે. સારું. હવે આપણે while લૂપ સ્ટાર્ટ કરીએ. while આની અંદર આવશે કન્ડિશન. યાદ રાખજો. while x is કેટલા નંબર પ્રિન્ટ કરવા છે આપણે? 10. હમણાં ઉદાહરણમાં 10 લીધા ને, તો x is less than or equal to 10. કરલી મે અહીંયા આનો આવે, સેમીકોલન નો આવે, એટલે પ્રોગ્રામ ત્યાં પૂરો થઈ જાય. તો અહીંયા કન્ડિશન પૂરી થઈ. હવે અહીંયા આવશે કર્લી બ્રેકેટ. આપણે શું કરવું છે? x ની વેલ્યુ પ્રિન્ટ કરાવવી છે. એની માટે આપણે શું કરશું? પ્રિન્ટ x ની વેલ્યુ પ્રિન્ટ કરાવવા માટે printf %d, x એટલે x ની વેલ્યુ પ્રિન્ટ થશે. ત્યારબાદ આપણે શું કરવું છે? x ની વેલ્યુને 1 થી વધારવી છે. તો અહીંયા આપણે લખશું x++. પછી અહીંયા કરશું કર્લી બ્રેકેટ પૂરો. બરાબર? આ રીતે છે આખો પેજ. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા x નામનો વેરિયેબલ ડિક્લેર થશે, એની વેલ્યુ 1 અસાઇન થશે. પછી અહીંયા કન્ડિશન ચેક થશે કે શું 1 છે એ 10 કરતા નાનો અથવા 10 જેવડો છે. આ છે તો આ કર્લી બ્રેકેટની અંદર જશે. એ કર્લી બ્રેકેટની અંદર પહેલું સ્ટેટમેન્ટ આપણે જે લખ્યું છે એ શું છે? પહેલું સ્ટેટમેન્ટ printf value of x એટલે આ 1 પ્રિન્ટ થશે. બીજું સ્ટેટમેન્ટ શું લખ્યું છે આપણે અહીંયા? x ની વેલ્યુ 1 થી વધારવી, તો 1 ના 2 થઈ જશે. ખરું ને? ઓકે. પછી ત્રીજી વસ્તુ કે અહીંથી લૂપ એક્ઝિટ થશે. ઓકે. અને અહીંયા ફરી વખત કન્ડિશન ચેક કરશે કે શું 2 x ની વેલ્યુ 2 લીધી છે, શું 2 છે 10 કરતા ઓછા છે? હા છે. તો x ની વેલ્યુ પ્રિન્ટ કરો એટલે અહીંયા 2 પ્રિન્ટ થશે. આવી રીતે 10 સુધી પ્રિન્ટ થશે. હવે 11 થશે. હવે જો અહીંયા શું થશે? 10 સુધી પ્રિન્ટ થઈ ગયું, પછી 11 થશે x++ એટલે 11 તો અહીંયા જોશે કે 11 છે 10 કરતા નાનું છે ના નથી, તો પૂરું. પછી 10 થી આગળ પ્રિન્ટ નહીં કરે. તો ફોર લૂપ ની અંદર કન્ડિશન ચેકિંગ, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને ઇનિશિયલાઇઝેશન ત્રણેય વસ્તુ લૂપ ની અંદર જ આવી જતું હતું, એક જ તે બ્રેકેટ ની અંદર.
ત્યારે while લૂપની અંદર ફક્ત કન્ડિશન જ આવે છે. આ બધી વસ્તુ તમારે સેપરેટ લખવી પડે. આપણે ડિક્લેરેશન ઓફ વેરિયેબલ ઉપર કરાવ્યું, આ વસ્તુ અંદર કરાવી. આ રીતનું જે છે એને કહેવાય છે while લૂપ. હવે છેલ્લા પ્રકારનો લૂપ આપણે જોઈએ, જેનું નામ છે ડુ while લૂપ. શું નામ છે? ડુ while લૂપ. તો એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. આ બંને લૂપ હતા એ એન્ટ્રી કંટ્રોલ લૂપ હતા. એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે શું? કે અહીંયા પહેલા જ કન્ડિશન ચેક કરે. જ્યારે લૂપની એન્ટ્રી થાય, શરૂ થાય લૂપ, ત્યારે જ એને ચેક કરી લે, એને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. જ્યારે ડુ while લૂપ છે એ છેલ્લે અહીંયા આગળ કન્ડિશન ચેક કરશે. તમને ઉદાહરણ આપું છું. x is equal to 1. Do curly bracket તમે જોઈ શકો છો કે અંદરનું બધું એમને જ રહ્યું, અહીંનું ઉપર કોઈ પણ એમને એમ રહ્યું, પણ વાઇલની જગ્યા ફરી. વાઇલની જગ્યા નીચે આવી. તો આ પ્રોગ્રામ કઈ રીતે રન થશે? તો પહેલા x ડિક્લેર થશે, એને 1 વેલ્યુ અસાઇન થશે, 1 અસાઇન થયા પછી ડુ એટલે કે કરો. શું કરો? તો કે આની અંદર જાઓ છગડીયા કૌંસમાં, એની અંદર જે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું છે એ કરો. તો કે 1 પ્રિન્ટ કરો, પછી 1 ની વેલ્યુ વધારો, x ની વેલ્યુ વધારો, એટલે વેલ્યુ વધી ગઈ 2 થઈ ગઈ. પછી આની પછી અહીંયા કન્ડિશન ચેક કરશે કે શું 2 છે એ 10 કરતા ઓછા છે? હા છે તો પાછું ડુ કરો. ડુ ની અંદર શું કરો? તો કે પાછું પ્રિન્ટ કરો 2 3 એવી રીતે. તો આ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. હવે આમાં ઓલામાં ફરક શું એ તમને કહું, સમજાવું. કે દાખલા તરીકે અહીંયા x ની વેલ્યુ બાર આપી હોય, x ની વેલ્યુ 12 આપી હોય, તો અહીંયા ભૂલમાં 12 પ્રિન્ટ થઈ જશે. કઈ રીતે? કે પહેલા ડુ એટલે પહેલા કરો. શું કરો? તો કે x ની વેલ્યુ પ્રિન્ટ કરો. તો અહીં વેલ્યુ શું પ્રિન્ટ થશે? 12. પછી એની વેલ્યુ 1 થી વધારો, વધી ગઈ 13 થઈ ગઈ 13. હવે અહીંયા ચેક કરો કે 13 છે 10 કરતા ઓછા છે? નથી. તો બહાર નીકળી જાવ, પૂરું કરો. અહીંયા જવાની જરૂર નથી. પ્રોગ્રામ પૂરો. તો અહીંયા 12 પ્રિન્ટ થઈ ગયા. અને આની જગ્યાએ આનો આ પ્રોગ્રામ આપણે while થી કર્યો. આનો આ પ્રોગ્રામ આપણે while થી કર્યો તો એ એન્ટ્રી કંટ્રોલ લૂપ હતો. એટલે એન્ટ્રી વખતે ચેક કરે કે શું 12 છે એ 10 કરતા નાનો છે કે નથી. તો પછી આવું કંઈ કરે એટલે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. તો આ રીતે 3 પ્રકારના લૂપ હતા. હજી પછી કોડ લૂપ કે કોઈ પણ લૂપની અંદર પણ બીજું લૂપ વાપરી શકાય. ત્યારે તમારે મગજની નસો મારે નથી ખેંચવી, એટલું અઘરું અત્યારે નથી કરાવવું. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને હવે આ બધી જ વસ્તુ પ્રેક્ટિકલી કરીને સમજાવીશ. સાથે સાથે જે કંઈ પણ એક્ઝામ્પલ્સ આપેલા છે તમારી ટેક્સ્ટ બુકની અંદર એ પણ હું તમને પ્રેક્ટિકલી સોલ્વ કરીને સમજાવીશ. આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.